જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આપણે જે ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનની સિરીઝ ચાલુ કરી છે, એમાં આજે આપણે આઈએમપી વન લાઇનર ભાગ 16 જોવાના છીએ. મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આપણે 10 પ્રશ્નો જોવાના છે. તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો છે, રાણકી વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો એ આવેલી છે પાટણમાં. મિત્રો, રાણકી વાવ કોણે બંધાવી હતી એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એ બંધાવી હતી સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ. પ્રશ્ન બીજો જોઈએ, રુદ્ર મહાલય બંધાવવાની શરૂઆત કોણે કરી હતી? તો એ કરી હતી મૂળરાજ સોલંકી. અને મિત્રો, આ જ મૂળરાજ સોલંકી જે છે એ સોલંકી વંશનો સ્થાપક છે. મિત્રો, રુદ્ર મહાલય બંધાવવાની શરૂઆત તો મૂળરાજ સોલંકી કરે છે, પરંતુ એનું બાંધકામ જે છે એ પૂર્ણ કરાવી શકતો નથી અને જે છે એ અવસાન પામે છે. ત્યાર પછી જે છે આ રુદ્ર મહાલય છે એ બંધાવવાનું કાર્ય પૂર્ણ કોણ કરાવે છે? તો એ કરાવે છે સોલંકી વંશનો રાજા સિદ્ધરાજ સોલંકી. મિત્રો, મૂળરાજ સોલંકીએ જે છે આ રુદ્ર મહાલય એ બંધાવવાની જે છે એનું બાંધકામ કઈ જગ્યાએ કરાવેલું? તો એ કરાવેલું છે પાટણના સિદ્ધપુર ખાતે. પ્રશ્ન ત્રીજો જોઈએ, સીદી સૈયદની જાળી ક્યાં આવેલ છે? તો એ આવેલ છે અમદાવાદમાં. પ્રશ્ન ચોથો જોઈએ, ગુજરાતનું સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ કયા શહેરમાં આવેલું છે? તો એ આવેલું છે વડનગરમાં. પ્રશ્ન પાંચમો જોઈએ, કયા મેળામાં હુડારાસનું આયોજન થાય છે? તો એ થાય છે તરણેતરના મેળામાં. પ્રશ્ન છઠ્ઠો જોઈએ, કવાલીની શોધ કોણે કરી હતી? તો એ કરી હતી અમીર ખુસરોએ. પ્રશ્ન સાતમો જોઈએ, ગીત ગોવિંદમ ગ્રંથની રચના કોણે કરી છે? તો એ કરી છે જયદેવે. પ્રશ્ન આઠમો જોઈએ, માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો જેવા નૃત્યના પ્રકારો કયા જિલ્લામાં જોવા મળે છે? તો એ મળે છે ડાંગ જિલ્લામાં. પ્રશ્ન નવમો જોઈએ, ડાંગ દરબાર સમયે રાજાઓને શું આપવામાં આવે છે? તો એ આપવામાં આવે છે વર્ષાસન. પ્રશ્ન 10મો જોઈએ, ડાંગ દરબારનું આયોજન દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? તો એ કરવામાં આવે છે હોળીના તહેવાર દરમિયાન. તો મિત્રો, આવા જ સામાજિક વિજ્ઞાનના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, થેન્ક યુ.